बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनोने અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વમાં સુધન્વા આખ્યાનનો આજે 16મો કડવો સાંભળશો। 15મા કડવામાં સુધન્વાની પત્ની કહે છે કે મારું કયું માનો તો કાલે યુદ્ધે ન જશો, મને આવો આવો સપનો આવ્યો, આપ સર્વે ત્યાં સુધી સાંભળ્યો। કહે છે કે એવી પ્રતિજ્ઞા કરો તો મારું મન માને કે તમે યુદ્ધે કાલે નહીં જાઓ। હવે આગળ સાંભળો 16મો કડવાનો મહિમા। जय मुनि ऋषि अणि पेरे बोल्या सुन जन में जय राय, विस्तारी तुझने संभळावो सुधन्वा पर्व महिमाय। विस्तारी तुझने संभळावो सुधन्वा आख्यान महिमा। सुंदरी कहे के स्वामी मारा प्रतिज्ञा करो काई, तो मुझ जीवने शांति वळे उचाट छे मन माई। એટલે સુધન્વા એમ જ બોલ્યો કે સાંભળ સાધવી સતી, સુરા નરની નારી થઈને ક્યાં દેખાય રમતી। मुझता ते देवड़ाई दुआई ने ते केम लोप वचन, विश्व कीर्ति थाय माथे ने सु थाय सुरात नहीणा। जगत माय अपकीर्ति करावी ने जीवू ते जीव केवो, गमे तेटलो युभो भरे पण जीवतो एम वा जेवो। सूत साचो होय क्षत्रिय नो तो मरवाथी न वडरे, रण संग्रामे न पड़े पाछो ने मस्तक हाथ लई फरे। मरवू माने ते यज्ञानी ने आत्मा मरतो नथी, खोळियो छे ते पंचभूतोनो ने जीवन्यारो सरवथी। ऋषि जयमुनि કહે છે કે સાંભળો જન્મેજય રાજા, આ સુધન્વા આખ્યાનનો મહિમા ધ્યાન કરીને સર્વે સાંભળો। સુધન્વાની સુંદરી પત્ની કહે છે કે મારા સ્વામી કંઈક પ્રતિજ્ઞા કરો તો મારા જીવને શાંતિ વળે, મારા મનમાં ઉચાટ છે। એટલે સુધન્વા કહે છે કે સતી સાંભળ, તો સુરાપુરા નરની નારી થઈને કાયર મને મતી આપે છે, કાયર તો મને કાયર થઈ જાઉં એવો મને સમજણ આપે છે। મારા બાપે દેવડાઈ છે દુઆઈ, અને એમનું વચન હું કેવી રીતે લોપું, વિશ્વમાં અકીર્તિ થાય અને મારું સુરાતન હીણ થઈ જાય। જગતમાં અપકીર્તિ કરાવીને જીવવું એ કેવો જીવ કહેવાય? ગમે તેટલો ઉભો ઉભો ફરે પણ જીવતો મુવા જેવો કહેવાય। સાચો સૂત હોય, સાચો પુત્ર ક્ષત્રિયનો હોય તો મરવાથી ડરે નહીં, અને રણ સંગ્રામમાં યુદ્ધમાં પાછો ન પડે તો મસ્તક હાથમાં જ લઈને ફરે। મરવું માની લે તે અજ્ઞાની છે, આત્મા તો મરતો જ નથી। આ ખોળિયું પંચભૂતોનું છે, જીવ બધાથી ન્યારો છે, અલગ છે। જેવા વસ્ત્રો ઉતારવાના તેવી ઉતારવી કાયા, મિયા મહાદેવ બનવા જેવી ચૈતન્ય ને આ માયા।
જેવી રીતે કે આ ખોળિયા ઉપરથી આપણે વસ્ત્રો ઉતારીએ છીએ એવી રીતે એક દિવસ આ આત્મા ખોળિયા રૂપી આ ખોળિયાને ઉતારી દેવે છે. વસ્ત્ર વપુયું તારવા સરખાને તેમાં ન જાણવો ફેર, કષ્ટ કાયાને નહીં આત્માને માટે કરું જગવે ઝેર. રણમાં મરીએ તો ભવ તરીએ ને મોક્ષની પદવી લઈએ, ક્ષત્રિય જાતિનો ધર્મ જય છે ને માટે બેસી કેમ રહીએ. કુળ લાજે અને જ્ઞાતિ રે લાજે ને લાજે પોતાનો ધર્મ, મનુ ના વચન શાસ્ત્ર વિશે અબળા શું સમજો મર્મ. જીવવું રે મરવું મિથ્યા કહાણી ને તે કેમ માનીએ સાચું, અસત્ય ને મને તેનું ઈશ્વરી જ્ઞાન છે કાચું. શરીર ઉપરથી લુગડા ઉતારીએ તેવી રીતે જ આત્મા નીકળે છે. કષ્ટ કાયાને થતું નથી ને કે આત્માને કષ્ટ કાયાને થાય છે, આત્માને થતું નથી. રણમાં મરીએ તો ભવ તરી જઈએ અને મોક્ષની પદવી લઈ લઈએ. ક્ષત્રિય જાતિનો એ જ ધર્મ છે માટે કેમ બેસી રહેવાય. જો બેસી રહું તો મારું કુળ લાજે, મારી જાતિ લાજે, મારો ધર્મ લાજે. અને વૈવસ્વ મનુએ કહેલું છે આગળ શાસ્ત્રોમાં, એ તમે હજી નથી સમજતા. આ જીવન અને મરણ એ તો મિથ્યા વાત છે, ખાલી કહાની છે. એ સાચો કેવી રીતે માનીએ? અસત્યને માને તેનું ઈશ્વરી જ્ઞાન કાચું કહેવાય. આ દેહ તજી બીજો દેહ લેવાનો હોય છે. આ દેહ તજી બીજો દેહ લેવો જ્યારે ત્યારે એકવાર, નિશ્ચય છતાં કેમ જ ડરવું સૌંદર્યવતી નાર. આ દેહ તજીને બીજો દેહ લેવાનો છે જ્યારે ત્યારે એકવાર જ, માટે કેમ ડરવાનું હે મારી નારી. એટલે સૌંદર્યવતી એમ બોલી કે તમે તો મરવું ધાર્યું, તેથી તમને નહીં રે દઉં જાવા કરો મારું વાર્યું. પિયુજી પાવલે લાગુ તમને ને કોણ પછી મારું બેલી, એમ કહેતામાં બેઉ ચક્ષુ એ ચાલી આંસુની હેલી. એવે સમયે મધરાત્રિ થઈ છે ને અબળા કરે છે વિલાપ, ભાઈ ભગીની વિનાની ભામી વળી નથી મા બાપ.
એકલો આશરો પરણ્યા પતિનો ને બીજો વિશ્વંભર કેરો તે વણ સગુણ મળે એનું કલેશ નો ઘટમાં ઘેરો દુખે ઘેરાણી ને નેત્રમાં પાણી વાણી વિમળ કાઢે પોતાનો પતિનો પાલવ ઝાલીને રડવા લાગી રાઢે સુધનવા એમ કહ્યું એટલે એની સૌંદર્યવતી નારી બોલી છે કે તમે તો હવે મરવું ધારી લીધું છે, તમને હું જવા દઉં નહીં, મારું કયો કરો. હે પિયુજી, તમને પગે લાગુ છું, પછી મારું કોણ બેલી થશે? એવું કહીને એની બે આંખોમાં આંસુની ધારા ચાલી છે. એવા સમય મધરાત્રી થઈ છે અને અબળા સુધનવાની નારી વિલાપ કરે છે, કે છે કે હું ભારે ભાઈ કે બેન નથી, ભાઈ બેન વગરની હું છું, વળી મારે મા બાપ નથી, એકલો તમારો આશરો હતો મારા પતિદેવ અને બીજો ભગવાન વિશ્વંભરનો, એના વગર કોઈ સગું મને નથી, કોઈ મારું સગું નથી, એટલા માટે મને કલેશમાં હવે ઘટમાં ઘેરો ઘેરાઈ ગયો છે. ખૂબ દુઃખથી ઘેરાઈ ગઈ છે સુધનવાની નારી, એના નેત્રોમાં પાણી છે, ખૂબ વિમળ વાણી બોલે છે, પોતાના પતિનો પાલવ ઝાલી અને રાડો કરી કરી રડે છે. આક્રંદ કરતી બહુ વલવલતી કળકળતી કામિની તે વેળાએ ભયંકર ભાસે ઝમઝમતી યામિની. કોમળ કાયા મહારૂપવંતી ને જોબન બાળે વેશ, મૃગયા નેણી નહીં કોઈ કહેણી ને મસ્તક સુંદર કેશ. દાંત જેના દાડમની રે કળીઓ ને આંગળી ચંપક કળી, હથેળી જેની રે કમળ સરખીને ઓઠ રેખાઓ મળી. જાંઘ કદળી સ્તંભા સરીખીને કુમકુમ પગની પાની, બોલવું કાલું લાગે વાલું ને બુદ્ધિ મોટી વે નાની. સુઘડતા ચંચળાઈ ચોખાઈ કોઈ વાતે નહીં ખામી, વાણી મધુર શુભ ગુણ પૂરી ને અકલ નહીં એ અધૂરી. વિવેક વિદ્વાન માં વડી છે ને જાણે છે પતિવ્રતા ધર્મ, આચરણ એના ઉત્તમ અતિ ને મતિ સદી શુભ કર્મ. આભૂષણ વિણય અંગ જયો પેને લોપે નહીં મર્યાદા,
તેવે બળા રડવારે લાગીને કંઠ વીણાનો નાદ. ખૂબ આક્રંદ કરે છે, ખૂબ વલવલે છે, ખૂબ કળકળે છે, ભયંકર લાગે છે એ સુધનવાની પત્ની. ત્યારે એની કોમળ કાયા ખૂબ રૂપાળી છે, બાળે વેશે એનું જોબન છે, મૃગ જેવી એની આંખો છે, સુંદર કેસ છે એના દાંત દાડમની કળીઓ જેવા છે, આંગળી ચંપાની કળીઓ જેવી છે, હથેળી જેની કમળ જેવી છે, કુમકુમ જેવી એની પગની પાની છે, એનું બોલવું કાલું કાલું લાગે છે, બુદ્ધિ ખૂબ મોટા માણસની હોય એવી છે, કોઈ વાતે ખામી નથી, વાણી એની ખૂબ મધુર છે, શુભ ગુણ પૂરેપૂરા છે, અકલ એ ખૂબ છે, વિવેક અને વિદ્વાનમાં એ ખૂબ મોટી છે, પતિવ્રતા ધર્મ પૂરેપૂરો જાણે છે, એના આચરણ ખૂબ ઉત્તમ છે, અને સદાય એની મતિ સારી છે, ધર્માનંદી છે, કર્માનંદી છે. કે છે કે આભૂષણો વિના મારો અંગ ઓપશે નહીં, અને મર્યાદા લોપાય એમ કરીને એ રડવા લાગી છે. એનો કંઠ વીણાના નાદ જેવો છે. વીણા નાદે રામારણે ને મધ્યરાત્રી નો યોગ, વલ્લભ વદે સુણો સૌ અતિ ઉપજ્યો રોગ. આગળની કથા 17મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.